सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच अव्यक्तोऽयमचिन्त्योऽयम् अविकार्योऽयमुच्यते तस्मादेवं विदित्वैनं नानुशोचितुमर्हसि। अथ चैनं नित्यजातं नित्यं वा मन्यसे मृतं तथापि त्वं महाबाहो नैवं शोचितुमर्हसि। जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृतस्य च तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि। अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना। आश्चर्यवत् पश्यति कश्चिदेनम् आश्चर्यवत् वदति तथैव चान्यः आश्चर्यवच्चैनमन्यः शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित्। छेલ્લો શ્લોક બધા સાથે બોલો ફરી ઊંચા અવાજે। आश्चर्यवत्
पश्यति कश्चिदेनम् आश्चर्यवद् वदति तथैव चान्यः आश्चर्यवच्चैनमन्यः शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित्। આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર આત્મજ્ઞાનની દુર્લભતા બતાવી રહેલા છે. ભગવાન જે આત્મજ્ઞાનનો ઉપદેશ ભગવદ્ ગીતામાં આપી રહેલા છે, ભગવાન કહી રહ્યા છે કે આ જ્ઞાન કેટલું બધું દુર્લભ છે અને જ્ઞાનની દુર્લભતા બતાવવાને માટે ભગવાન અજ્ઞાન જેણે પ્રાપ્ત કર્યું છે એવા જ્ઞાનીને, જ્ઞાન પ્રદાન કરનાર એવા ગુરુને, આ જ્ઞાનનું શ્રવણ કરનાર એવા શ્રોતાને, આ બધાને ભગવાન આશ્ચર્યવત એ પ્રમાણે શબ્દ કહી અને એની દુર્લભતાનું પ્રતિપાદન કરે છે. આપણે 2-3 ક્લાસથી જોઈ રહેલા છે, આ શ્લોક વિશે વિચાર કરી રહેલા છીએ, જેમાં સર્વપ્રથમ આત્મદર્શનને દુર્લભ બતાવવામાં આવ્યું. અને એ આશ્ચર્ય શું છે? તો કે દર્શન આશ્ચર્ય છે, દર્શનીય તત્વ પણ આશ્ચર્ય છે અને એનો દ્રષ્ટા જે છે એ પણ આશ્ચર્ય છે. બીજી લાઈનમાં ભગવાને દર્શાવ્યું કે આ આત્મતત્વનો વક્તા, વક્તવ્ય એવું આત્મતત્વ અને સાથે સાથે વદન ક્રિયા જે છે એ ત્રણેય આશ્ચર્યવત છે. અને ત્રીજી લાઈનમાં ભગવાન બતાવે છે કે આ તત્વનો શ્રોતા, એનું શ્રવણ કરનારો જે છે એ આશ્ચર્યવત છે, શ્રવણ ક્રિયા પણ આશ્ચર્યવત છે, શ્રોતવ્ય અર્થ જે છે એ પણ આશ્ચર્યવત છે અને શ્રવણ કાલે શ્રોતા સ્વયં ફરી ફરીને આશ્ચર્યનો અનુભવ કરતો રહેશે. તો એ પણ ભગવાને તૃતીય લાઈનમાં દર્શાવ્યું. તૃતીય પાદનો આપણે વિચાર કરતા હતા, જેમાં સર્વપ્રથમ જોયું આશ્ચર્યવત શૃણોતિ. તો શ્રોતા જે છે એ આશ્ચર્ય છે. શા માટે આશ્ચર્ય છે એના કારણો આપણે ગયા વખતે જોયેલા હતા કે આ જે જ્ઞાન જે છે એટલું સૂક્ષ્મ જ્ઞાન છે અને એનું ફળ જે છે એ પણ એટલું સૂક્ષ્મ છે અને છતાં પણ એ ફળને સામે રાખ્યા વગર શ્રોતા આ તત્વનું શ્રવણ કરવા માટે પહોંચી જાય છે. અનેક મુશ્કેલીઓનો સામનો કરીને પણ એ આ તત્વનું શ્રવણ કરવાને માટે હંમેશા ઉત્સાહ બતાવે, એટલા માટે એ આશ્ચર્યરૂપ બની રહે છે. વળી અહીંયા કંઈ ગેરંટી પણ આપવામાં આવતી નથી અને જ્યાં ગેરંટી ન હોય અને છતાં પણ ફરી ફરીને પ્રવૃત્તિ થાય તો એને આશ્ચર્ય ગણવું જોઈએ. તો શ્રોતા એ ખરેખર આશ્ચર્ય છે. કોઈક એવું તત્વ છે કે જે એને ખેંચી અને સત્સંગમાં લઈ આવે છે, આ તત્વનું શ્રવણ કરવાને માટે પ્રવૃત્ત કરી દે છે. એ શું તત્વ છે પોતાને પણ સમજાતું નથી, એને જોનારા જે બધા છે એને પણ સમજાતું નથી કે આ શેને લઈને આટલો દોડી દોડીને શ્રવણ કરવા માટે જાય છે. અને જે વક્તા જે છે એને પણ સમજાતું નથી કે આ શેને લઈને આટલો દોડી દોડીને ફરી ફરીને એ અહીંયા પહોંચી જાય છે. તો શ્રવણનું જે મહાત્મ્ય જે છે એ મહાત્મ્ય એટલું દુર્લભ છે, એની મહાનતા એ એટલી દુર્લભતા એ એટલી વિશેષ છે કે વક્તાને કે શ્રોતાને બેમાંથી કોઈને ખબર પડતી નથી કે આ શ્રવણ કરવામાં આટલો બધો ઉત્સાહ અને આટલી બધી અંદરથી પ્રેરણા કોણ આપી રહેલું છે. તો અનેક દ્રષ્ટાંત આપણે જોઈએ છીએ કે કેટલું કષ્ટ વેઠીને પણ એ તત્વનું શ્રવણ કરવા માટે હંમેશા એ આવતા રહે છે. અહીંયા પણ એવા ઘણા બધા બેઠેલા છે કે જે ત્રીજી વખત ગીતાજી સાંભળે છે તો આશ્ચર્ય થાય ને
એકવાર પૂરા કર્યા, બીજી વાર પૂરા કર્યા અને હજુ ત્રીજી વાર પણ એવા અડીખમ થઈને જ બેઠેલા છે. તો જરા પણ એવું લાગતું નથી કે આ ત્રીજી વખત સાંભળીએ છીએ, કંટાળો આવે છે, એવું થતું નથી. તો એ આશ્ચર્ય જ કહેવાય. તો એ જ બતાવે છે કે જે શ્રોતવ્ય તત્વ જે છે એમાં કંઈક એવો રસ છે કે શ્રોતા એને સાંભળતા સાંભળતા થાકતો નથી. સ્વયં અર્જુન અહીંયા ભગવાનને કહેવાના છે કે આપના વચનો સાંભળીને મને તૃપ્તિ થતી નથી. કથય ભૂયઃ, ફરી ફરીને આપ મને કહો, આપના મુખેથી આ વચન સાંભળીને મને તૃપ્તિ નથી થતી. તો ફરી ફરીને આ સાંભળવાની ઈચ્છા શ્રોતાના મનમાં થતી રહે છે. અનેક કષ્ટ સહન કરી અને એ અહીંયા સાંભળવા આવી જાય છે સત્સંગ કરવાને માટે. તો એક આશ્ચર્ય જ કહેવાય. એટલું જ નહીં, આ જ પંક્તિમાંથી બીજો અર્થ નીકળે છે, જેવી રીતે શ્રોતા આશ્ચર્યવત છે એવી જ રીતે જે શ્રવણ જે છે એ પણ આશ્ચર્યવત છે. એને પણ આપણે ગઈ વખતે જોયેલું હતું કે શ્રોતા શ્રવણ કરતા કરતા પણ આશ્ચર્યનો અનુભવ કરે છે. કારણ કે એક તો એ પોતાના જ સંદર્ભમાં શ્રવણ કરે છે અને પોતાના સંદર્ભમાં એટલી હીન ભાવના હતી અને અહીંયા એને શું સંભળાવવામાં આવે છે? તું નિત્ય છે, શુદ્ધ છે, બુદ્ધ છે, નિષ્પાપ છે, તું વ્યાપક છે, આવું બધું એને સંભળાવવામાં આવે છે. તો આ જે વેદાંત શ્રવણ જે છે એ અત્યંત આશ્ચર્ય પ્રદાન કરનારું હોય છે. એટલું જ નહીં, સાથે સાથે પોતે જે અનેક પ્રકારની માન્યતાઓ લઈને બેઠેલો હતો એને પણ વિચાર કરતા એને પણ એ જાણે છે કે આ માન્યતા કેટલી બધી ખોટી હતી અને અનેક ખોટી માન્યતાઓના કારણે એ જીવનમાં અનેક સમસ્યાઓ, દુઃખ આ બધાનો સામનો કરતો હતો. અહીંયા આવવાથી, સત્સંગ સાંભળવાથી, આ શ્રોતવ્યને શ્રુત કરવાથી એ બધી માન્યતાઓમાં સુધારા થતા જાય છે અને જ્ઞાનમાં, માન્યતામાં જેટલો સુધારો થાય એટલે અંશે જીવનમાં શાંતિ, પ્રસન્નતા આ બધામાં પણ વધારો થાય છે. તો એને સમજાવવા લાગે છે કે આ કેટલી નાની નાની બાબતો છે જેને હું મોટી કરીને સમજતો હતો અને પરેશાન થતો હતો, પણ નાની બાબતને નાની રાખતા એ આ સાંભળતા સાંભળતા શીખી જાય છે અને પરિણામે એનું જીવન જે છે એ ઘણું જ સરળતાથી એ જીવી શકે છે. એને પોતાને પણ સમજમાં નથી આવતું કે આ પોતાનામાં આવું પરિવર્તન કેવી રીતે આવી ગયું. તો આ સાંભળતા સાંભળતા જ આ શ્રવણનો કંઈક એવો મહિમા છે કે જે શ્રવણ કરતા કરતા વ્યક્તિ પોતે કંઈ ના કરે તો પણ એનામાં ઘણું બધું પરિવર્તન આવતું જાય છે. એને ખબર પણ નથી પડતી કે કેવી રીતે એના ખ્યાલો બધા બદલતા જાય છે, એના પૂર્વગ્રહો બધા છૂટતા જાય છે, એની માન્યતાઓ બધી સુધરતી જાય છે. એ સત્યની વધારે નજીક પહોંચે છે અને મનુષ્ય સત્યની જેટલો વધારે નજીક પહોંચે એટલું જ એનું જીવન સરળ થતું જાય છે અને જીવન જેટલું સરળ થાય એટલો જ જીવનમાં આનંદ જે છે એ પણ પ્રગટ થતું જાય છે. તો આજે તત્વનું શ્રવણ જે છે એ સ્વયં આશ્ચર્ય કરાવનારું છે. જેમ જેમ સાંભળતા જઈએ એમ એમ આશ્ચર્ય પ્રગટ થાય છે. આ જ વસ્તુને બીજી રીતે જોઈએ તો આ તત્વનું શ્રવણ જે છે એક આશ્ચર્ય એટલા માટે છે કે આ તત્વને યોગ્ય રીતે શ્રવણ કરનારો કોઈક જ પ્રાપ્ત થતો હોય છે. કારણ કે આ જે શ્રવણ જે છે એ પણ એક કળા છે. આ શ્રવણ એટલે માત્ર એટલું નથી કે સાંભળી લીધું, કાન પવિત્ર થઈ ગયા, થોડું પુણ્ય પ્રાપ્ત થઈ ગયું અને આ કલાક બે કલાકનો સમય પણ સારી રીતે પસાર થઈ ગયો. એના માટે આ વેદાંત શ્રવણ નથી, પરંતુ વેદાંત શ્રવણ એક નિશ્ચિત પ્રયોજનને સામે રાખીને કરવામાં આવતું હોય છે. શાસ્ત્રમાં શ્રવણનું પ્રયોજન બતાવવામાં આવ્યું છે. શાસ્ત્રના તાત્પર્યનો નિશ્ચય જે શ્રવણથી થાય છે. તો વિધિવત શ્રવણ જે કહેવામાં આવે છે એ વિધિવત શ્રવણમાં શાસ્ત્રમાં બે વખત શ્રવણ કરવાનું કહેવામાં આવે છે. એક પ્રથમ શ્રવણ જે છે એ મારી બુદ્ધિમાં તાત્પર્ય નિશ્ચય કરાવે છે.
કોના તાત્પર્યનો નિશ્ચય? શાસ્ત્રના તાત્પર્યનો નિશ્ચય. એટલે કે સાંભળતા સાંભળતા ધીમે ધીમે મને સમજમાં આવે કે આ વેદશાસ્ત્ર, ગીતાશાસ્ત્ર એ મને શું સમજાવવા માગે છે. વાસ્તવમાં મને કેવા પ્રકારનું જ્ઞાન એ પ્રદાન કરવા માગે છે, કેવી દ્રષ્ટિ એ મને આપવા માગે છે, એ મને પ્રથમ શ્રવણથી સમજાય છે. અને એ જે તાત્પર્ય નિશ્ચય જે છે એના માટે શાસ્ત્રમાં પ્રક્રિયા અપનાવવામાં આવે છે કે કોઈ પણ શાસ્ત્રના તાત્પર્યનો નિશ્ચય કેવી રીતે થાય. તો એના માટે 6 લિંગ બતાવવામાં આવે છે. ઉપક્રમોપસંહારો અભ્યાસો પૂર્વતા ફલમ અર્થવાદોપપત્તિશ્ચ ષડલિંગમ તાત્પર્ય નિર્ણયે. ગીતાજીનો જ્યારે આપણે પ્રારંભ કર્યો અશોચ્યાનન્વશોચસ્ત્વમ, ત્યારે આપણે આ 6 લિંગને જોયેલા હતા અને ત્યારે વિચાર કરેલો હતો કે સમસ્ત ગીતા શાસ્ત્રનું તાત્પર્ય શેમાં છે. ગીતા મને શેનો ઉપદેશ આપવા માંગે છે? કારણ કે ગીતામાં કર્મની પણ વાત છે, યોગની પણ વાત છે, ભક્તિની પણ વાત છે, સર્વ વાત એમાં છે, જ્ઞાનની પણ વાત છે. તો ભગવાન મને મુખ્ય ઉપદેશ શું આપવા માંગે છે? મુખ્ય ઉપદેશ શું છે અને એનો સહકારી ઉપદેશ કયો છે? આ મારે સર્વપ્રથમ નિશ્ચય કરવો પડે. જો એ નિશ્ચય નહીં થાય તો સાધન પદ્ધતિ પણ સ્પષ્ટ થઈ શકે નહીં. સાધન માર્ગ સ્પષ્ટ ન થાય તો સાધ્ય પ્રતિ આગળ વધી શકાય નહીં. તો આ બધી બાબતોનો નિશ્ચય આ શ્રવણ દ્વારા થાય છે. ષડલિંગ એ તાત્પર્ય નિશ્ચય કરાવે છે. તો જે વિધિપૂર્વકનું જે શ્રવણ હોય છે એમાં આને મુખ્ય ગણવામાં આવે છે. અને આવું વિધિપૂર્વકનું શ્રવણ કે જેમાં આચાર્ય શિષ્યને ઉપદેશ આપે તો એક એક ગ્રંથ, એક એક ઉપનિષદનો અભ્યાસ કરાવતા જાય અને સાથે સાથે એ ઉપનિષદમાં આ 6 લિંગને એમાં દર્શાવી અને ઉપનિષદના તાત્પર્યનો નિશ્ચય કરાવે. આને વિધિવત શ્રવણ કર્યું કહેવાય. અને આવું વિધિવત શ્રવણ કેવી રીતે થાય? તો એના માટે મુંડકોપનિષદમાં 3 બાબત બતાવવામાં આવેલી છે. જે 3 બાબતમાં કહેવામાં આવેલું છે કે આ શ્રવણનો અધિકારી કોણ બને છે. ત્યાં તો શાસ્ત્રીય શબ્દમાં કહેલું છે. આપણે આપણી ભાષામાં જોઈએ તો આ વેદાંત શાસ્ત્રના શ્રવણનો અધિકારી કોણ બને છે, એનું જીવન કેવું હોવું જોઈએ, કોને આ વિદ્યા આપવી જોઈએ, તો એને મુંડક ઉપનિષદનો મંત્ર કહે છે કે આમને જ આ વિદ્યા પ્રદાન કરો. કોને? તો આપણી ભાષામાં જોઈએ તો સર્વપ્રથમ તો જેણે પોતાના જીવનમાં સગુણ બ્રહ્મની ઉપાસના કરેલી છે, એટલે કે ઈશ્વર ભક્તિ, ઈશ્વરની પૂજા અર્ચના જે જીવનમાં કરે છે અને એના દ્વારા જેણે પોતાના જીવનને સંયમિત બનાવેલું છે. તો સર્વપ્રથમ તો સગુણ બ્રહ્મમાં નિષ્ઠા જેણે પ્રાપ્ત કરેલી છે. સગુણ બ્રહ્મમાં નિષ્ઠા એનો અર્થ છે ઈશ્વરની ભક્તિને જેણે જીવનમાં સ્થાન આપેલું છે, જેના થકી એનું અંતઃકરણ એકાગ્ર થયેલું છે. તો એવી વ્યક્તિને અધિકારી માનવામાં આવે છે. બીજી બાબત કહેવામાં આવે છે કે જે વ્યક્તિ પોતાના જીવનમાં રોજ કંઈક પાઠ પારાયણ કરે છે. સર્વપ્રથમ તો કહ્યું કે જે ઈશ્વરની રોજ નિયમિત પૂજા અર્ચના આદિ કરે છે. બીજી બાબત કહેવામાં આવે છે કે જે રોજ કંઈક પાઠ પારાયણ કરે છે, નિયમથી એ પાઠ પારાયણ કરે છે. શિવ મહિમ્ન સ્તોત્ર કે પછી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર, રુદ્રી પાઠ, બીજા સ્તોત્રનો પાઠ, ગીતાના અધ્યાયનો પાઠ, હનુમાન ચાલીસા, આ જે કંઈ પણ જે જીવનમાં આવા કંઈક પાઠ પારાયણ નિયમિત કરે છે. અને ત્રીજી બાબત કહેવામાં આવેલી છે જે પોતાના જીવનમાં કંઈક દાન પુણ્ય સત્કર્મ રોજ રોજ કરે છે. પોતાની પાસે જે છે એમાંથી થોડુંક જે રોજ બીજાના માટે વાપરે છે. તો આ 3 બાબત દર્શાવવામાં આવેલી છે. જે રોજ કંઈક સેવા પૂજા કરે છે, જે પાઠ પારાયણ કરે છે અને જે
કંઈક દાન પુણ્ય એવા કોઈક સત્કર્મ કરે છે, દાન સેવા આદિ, તો ગ્રહસ્થને માટે આ દાનનું વિધાન છે. અને જે આશ્રમવાસી બ્રહ્મચારી જે હોય વિદ્યાર્થી એના માટે સેવાનું વિધાન છે. તો આ કર્મ જે કરે છે એને કહેવામાં આવે છે કે એને આ એતામ વિદ્યા, આ જે વિદ્યા જે છે એનો ઉપદેશ એ વ્યક્તિને આપે. તો આ બધું જીવનમાં ધારણ કરી અને વેદાંત શાસ્ત્રનું શ્રવણ જે કરે તો એને કહેવામાં આવે છે વિધિવત કરેલું શ્રવણ. અને અહીંયા પણ ફરી સાથે સાથે ઉપદેશ આપવામાં આવે છે વૈરાગ્યનો. તો એ જ મંત્રમાં ચતુર્થ લાઈનમાં કહે છે યસ્તુ શિરોવ્રતમ ચીર્ણમ. શિરોવ્રતમ, શિરોવ્રત મુંડકોપનિષદનું નામ જે પડેલું છે મુંડક, મુંડયાને મુંડન કરી નાખવું, ઉપર બધું સફાચટ કરી દેવું એ છે મુંડન. અને એવું જેને કરેલું છે એને આ વિદ્યાનો ઉપદેશ આપવો એવું ત્યાં કહેવામાં આવેલું છે. અહીંયા તો કોઈ દેખાતા નથી, બરાબર. તો એ વિદ્યાનો ઉપદેશ આપવો, ખાલી એક બાપા બેઠેલા છે એનું નિમિત્ત કંઈક બીજું છે. તો જે મુંડકોપનિષદનો અર્થ છે કે જેણે મુંડન કરેલું છે, આ મુંડન એ ઉપલક્ષણ છે સંન્યાસ માટેનું. અને સંન્યાસ એ વૈરાગ્યને હંમેશા સૂચિત કરે છે. અંદર પ્રગટ થયેલો વૈરાગ્ય એનું બહાર વ્યાવહારિક સ્વરૂપ એ સંન્યાસ છે. તો શિરોવ્રત, શિરોવ્રત યાને મુંડન, અને એ મુંડન સંન્યાસને બતાવે છે, સંન્યાસ વૈરાગ્યને બતાવે છે. એનો અર્થ શું થયો? આ જ્ઞાનનો અધિકારી કોણ છે? વૈરાગ્યમાન જે છે એ આ જ્ઞાનનો અધિકારી છે. તો આગળ જે ત્રણ બાબત બતાવી એના સહિત જે વિષય વૈરાગ્ય જેના અંતરમાં પ્રાપ્ત થયેલો છે, આ બધી બાબતોને જીવનમાં ધારણ કરી અને જે વેદાંત શ્રવણ કરે છે એને કહેવામાં આવે છે વિધિવત કરેલું શ્રવણ. અને આવું વિધિવત શ્રવણ જે છે એ કોઈ સામાન્ય બાબત નથી. એ શ્રવણ અત્યંત દુર્લભ શ્રવણ છે. એટલા માટે એ શ્રવણને પણ ભગવાન અહીંયા આશ્ચર્યવત કહે છે કે આવું શ્રવણ કોઈ કરે તો એને શું સમજવું જોઈએ? આશ્ચર્ય સમજવું જોઈએ. અને આવું શ્રવણ પણ ફરી પાછું આ વિધિ સહિત જ્યારે શ્રવણ કરે તો એ શ્રવણ કરવાની પણ એક કળા છે. અને એ કળા શું છે? તો કે શ્રવણ કરતી વખતે ખુલ્લા હૃદયથી શ્રવણ કરે. પોતાના જે કંઈ પણ રાગ, દ્વેષ, પૂર્વાગ્રહો, જીદ, દુરાગ્રહો, માન્યતાઓ, ખોટા ખ્યાલો, આ બધું જે અંદર રહેલું હોય એને તત્કાલ પૂરતું એક બાજુ હટાવી અને ખુલ્લા દિલથી શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરવામાં આવે. આને ભાઈ છે શ્રવણની કળા. ત્યારે જ શ્રોતા વક્તાના મુખમાંથી જે શબ્દ નીકળે એ શબ્દની સાથે સાથે યાત્રા કરી શકે. નહીં તો શું થાય? શબ્દ જે છે એ આગળ જતા રહે અને પોતે ક્યાં રહી જાય? પાછળ રહી જાય. કંઈક સાંભળ્યું અને પોતાના ખ્યાલો ફરી પાછા એમાં ભેળવી અને એમાં વિચાર કરવા લાગ્યો તો વક્તા તો ક્યાં પહોંચી ગયા? આગળ પહોંચી ગયા. તો હંમેશા શ્રવણ જે છે, શ્રવણ શબ્દની સાથે સાથે ચાલીને કરવાનું હોય. જે શબ્દનું ઉચ્ચારણ થાય છે અને જેનું હું શ્રવણ કરું છું એનો હું યથાર્થ અર્થ ગ્રહણ કરું. મારા ખ્યાલોને એમાં ભેળવીને અર્થને ટ્વિસ્ટ કરીને હું ગ્રહણ કરું તો એનાથી મારી સામે યથાર્થ પ્રગટ નહીં થાય. માટે શ્રવણ કરવું એ પણ એક આવી વિશેષ કળા છે. ખુલ્લા દિલથી પોતાની બુદ્ધિના વિચારોને, ખ્યાલોને એક બાજુ રાખીને અને શ્રવણ કરવાનું હોય. તો આવું શ્રવણ જે છે એ બહુ જ દુર્લભ છે. શબ્દની સાથે સાથે યાત્રા કરી શકે એવો શ્રોતા દુર્લભ છે. અને એ જે શ્રવણ કરે એ પણ કેવું બની રહેશે? તો કે દુર્લભ બની રહેશે. તો આ રીતે શ્રોતા અને શ્રવણ એ બંનેની દુર્લભતા છે.
અને સાથે સાથે એ જ પંક્તિમાં આગળ જોઈએ તો જે શ્રોતવ્ય અર્થ જે છે એ પણ આશ્ચર્યવત. શ્રોતા અને શ્રવણ તો આશ્ચર્ય છે જ, જેનું શ્રવણ કરવાનું છે શ્રોતવ્ય અર્થ એ પણ આશ્ચર્ય છે. એ શા માટે આશ્ચર્ય છે? કારણ કે આ તત્વ કંઈક એવું છે કે એ સાંભળવાથી જ સમજાય છે. અને શું સાંભળવાથી? શાસ્ત્રના શબ્દોને સાંભળવાથી જ સમજાય છે. તમ ત્વૌપનિષદમ પુરુષમ પૃચ્છામી. આત્મતત્વને માટે શબ્દ વાપરવામાં આવે છે ઔપનિષદમ પુરુષમ. ઔપનિષદમ પુરુષમ એનો અર્થ છે ઉપનિષદ પ્રતિપાદ્ય. ઉપનિષદ જેનું પ્રતિપાદન કરે એને કહેવાય છે ઔપનિષદમ. તો એ શબ્દ વાપરીને શ્રુતિ સ્વયં સ્પષ્ટ કરી દેશે કે આ તત્વનું જ્ઞાન કેવી રીતે થશે. શ્રુતિ વાક્યથી જ થશે. અને શ્રુતિ વાક્ય સ્વયં બતાવે છે કે હંમેશા સાંભળવાના હોય. તો એ શ્રવણ કરીને જ આ જે જ્ઞાન જે છે એને પ્રાપ્ત કરી શકાય છે. તો શ્રોતવ્ય તત્વ માત્ર ને માત્ર શ્રોતવ્ય છે, એ જ એનું આશ્ચર્યવત્વ છે. શ્રોતવ્ય જ છે, એના સિવાય એ કોઈ રીતે ઉપલબ્ધ થઈ શકતું નથી. સાંભળવું જ પડે છે. માટે પુસ્તક વાંચવાથી આત્મજ્ઞાન થઈ જતું નથી, પરંતુ કોઈ આચાર્ય મુખથી, જાણકારના મુખથી એને સાંભળવું પડે છે. અને આશ્ચર્ય એ છે કે સાંભળતા સાંભળતા જ્ઞાન પણ અપરોક્ષ જ્ઞાન થઈ જાય છે. જેવી રીતે 10મા છોકરાને 10માનું જ્ઞાન થઈ જાય છે. 10મા છોકરાને એવું હતું કે 10મો ખોવાઈ ગયો. 10 જણા ફરવા ગયા અને ગુરુએ કહ્યું હતું કે તારે બધાનું ધ્યાન રાખવાનું. અને જ્યારે નદી પાર કરીને ગયા તો 10માને થયું કે ગણી તો લઉં 10 છે કે નહીં. અને ગણ્યા કેટલા? 9 ગણ્યા. અને પોતાને ના ગણે તો કેટલા? 9ના 9 જ રહ્યા. પરંતુ પછી કોઈ ડાયો માણસ આવી અને એને બતાવે કે ભાઈ 10મો કોણ છે? તું જ છે. તો દશમસ્ત્વમસી કહેવાથી એ જે 10મો જે છે એને પોતાનું અપરોક્ષ જ્ઞાન થઈ જાય છે એ શબ્દ સાંભળવાથી. એવી જ રીતે અહીંયા તત્વમસી, અયમ આત્મા બ્રહ્મ, આવા શબ્દોનું વિધિવત શ્રવણ કરવાથી તત્વનું અપરોક્ષ જ્ઞાન થઈ જાય છે. તો આ પણ એક આશ્ચર્ય છે કે શ્રોતવ્ય તત્વ માત્ર ને માત્ર શ્રોતવ્ય છે. અને કેવી રીતે શ્રોતવ્ય છે? તો કે આચાર્ય મુખેથી જ એનું શ્રવણ કરવાનું હોય. માટે જ ઉપનિષદ કે છે તદ્વિજ્ઞાનાર્થમ સગુરુમેવાભિગચ્છેત. આનું જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે ક્યાં જાઓ? ગુરુની પાસે જ જાઓ. ભગવાન પણ ગીતાજીમાં આગળ કહેવાના છે તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. આ પ્રણિપ્રાત પરિપ્રશ્ન સેવયા એ બધું કરો ગુરુની પાસે જઈને તો ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. ભગવાન શંકરાચાર્યજી કહે છે શાસ્ત્રજ્ઞોપી સ્વાતંત્ર્યેણ બ્રહ્માન્વેષણ મા કુર્યાત. મુંડકોપનિષદનો જે મંત્ર જે છે એના ભાષ્યમાં શંકરાચાર્યજી મહારાજ કહે છે શાસ્ત્રજ્ઞ, સંસ્કૃત ભાષા આવડતી હોય, સર્વદર્શન શાસ્ત્રનું જ્ઞાન હોય, છતાં પણ સ્વાતંત્ર્યેણ બ્રહ્માન્વેષણમ મા કુર્યાત. સ્વતંત્ર રીતે પોતાની જાતે બ્રહ્મનું અન્વેષણ શોધ ના કરે. શા માટે ના કરે? કારણ કે કરવાથી સફળ થશે નહીં, એટલા માટે ના પાડે છે. ખાલી સમય બરબાદ ન થાય એટલા માટે શંકરાચાર્યજી કહે છે જાતે જાતે ઊંધા વળતા નહીં. પરંતુ અહીંયા જે ઉપનિષદ કહે છે કે ગુરુ એવ અભિગચ્છેત, તો શાસ્ત્રની આજ્ઞા માની ગુરુના ચરણમાં બેસી અને બ્રહ્મ તત્વનું જ્ઞાન જે છે એ પ્રાપ્ત કરવાનું હોય. તો શ્રોતવ્ય તત્વ એ શ્રોતવ્ય માત્ર જ છે, એટલા માટે પણ એ શું બની રહેશે? આશ્ચર્યવત બની રહેશે. તો આ રીતે આ દુર્લભતા આચાર્યએ દર્શાવી. હવે ચોથું ભગવાન કહે છે કે શ્રુત્વાપ્યેનમ વેદન
ચૈવ કશ્ચિત. ભગવાન આને આશ્ચર્ય નથી કહેતા, પરંતુ બીજા 3 આશ્ચર્યની સાથે આને મૂકેલું છે. માટે શું સમજી લેવાનું? આશ્ચર્ય જ સમજી લેવાનું, કારણ કે વાત શેની ચાલે છે? આશ્ચર્યોની જ વાત ચાલે છે. માટે આગળનું 3 આશ્ચર્ય છે એને જોનારો, સાંભળનારો, કહેનારો આશ્ચર્ય છે. અને જે આટલું બધું સાંભળ્યા પછી પણ ન જાણે તો એને પણ શું સમજવું? આશ્ચર્ય જ સમજવું. ભગવાનને આ કહેતા કહેતા જ એટલું બધું આશ્ચર્ય થઈ ગયું હશે કે આશ્ચર્ય શબ્દ ભૂલી ગયા બોલવાનું. તો એ પણ વાસ્તવમાં શું છે? આશ્ચર્ય જ છે કે આટલું બધું સાંભળે, વર્ષો સુધી સાંભળે. શ્રુત્વાપ્યેનમ વેદન ચૈવ કશ્ચિત. જેને કઠોપનિષદમાં યમરાજા નચિકેતાને કહેશે, શૃણ્વંતોપી બહવો યમ ન વિદ્યુઃ. સાંભળવા છતાં પણ ઘણા બધા લોકો એને જાણતા નથી. તો એને જ ભગવાને અહીંયા બીજા શબ્દમાં કહ્યું, શ્રુત્વા અપી એનમ. આને સાંભળવા છતાં પણ કશ્ચિત નૈવ વેદ. કેટલાક લોકો આને જાણતા જ નથી. ભગવાન કહે છે નૈવ વેદ. ભગવાન પણ હાથ ઊંચા કરી દે છે કે હવે અહીંયા જ્ઞાન થવું સંભવ નથી. તો સાંભળવા છતાં પણ કશ્ચિત નૈવ વેદ, એને જાણતા નથી. આ પણ એક આશ્ચર્યકારક ઘટના છે. શા માટે આવું થાય છે કે સાંભળવા છતાં પણ નથી જાણતા? એનું કારણ છે કે અહીંયા સાંભળવું જ માત્ર પર્યાપ્ત નથી. શ્રવણ એ તો એક ભાગ છે. આ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું એક અંગ છે. સાધનાનો એક ભાગ છે શ્રવણ. તો શ્રવણ માત્ર પર્યાપ્ત નથી, પરંતુ આ શ્રવણને બીજા ઘણા બધા સહકારી સાધનોની અપેક્ષા રહેશે. માત્ર શ્રવણ પોતાનું કાર્ય કરી શકતો નથી, પરંતુ શ્રવણને બીજા સહકારી સાધનોની અપેક્ષા રહેશે. અને સહકારી સાધનોને જો એકઠા કરવામાં ન આવ્યા હોય તો આ શ્રવણ જે છે એ પણ કોરું ને કોરું જ રહેશે. કોઈ જ્ઞાન ઉત્પન્ન કરી શકતું નથી. તો આ જે શ્રવણ જે છે એ કેવી વસ્તુ છે? તો આપણે એને એક દ્રષ્ટાંતથી જોઈએ તો શ્રવણ જે છે એ એક બીજ વાવવા જેવી વસ્તુ છે. અને કોઈ પણ ભૂમિમાં માત્ર બીજ મૂકી દેવાથી વૃક્ષ ઉત્પન્ન થઈ જતું નથી, છોડ ઉત્પન્ન નથી થઈ જતો, પરંતુ ત્યાં આખી એક પ્રક્રિયા રહેલી છે. કોઈ પણ બીજને જ્યારે પલ્લવિત કરવું હોય તો એની આખી પ્રક્રિયા છે. અને એ પ્રક્રિયા ક્યાંથી શરૂ થાય છે? તો કે સર્વપ્રથમ ભૂમિ જે છે એ ભૂમિને ખેડવી પડે. જે કઠોર ભૂમિ જે છે એ કઠોર ભૂમિને પહેલા તો એને ખેડવી પડે છે, એને નરમ કરવી પડે. તો સર્વપ્રથમ ત્યાં કર્તવ્ય છે ભૂમિનું ખેડાણ કરવું. ભૂમિ વિલેખનમ, એ ખેડાણ જે છે એ સર્વપ્રથમ જરૂરી છે. માત્ર ખેડાણ કરી દેવું પણ પર્યાપ્ત નથી. ભૂમિને ખેડ્યા પછી એ ભૂમિને સમતલ કરવી પડે. એનું એક સરખું જે છે તલ જે છે એ એક સરખું કરવું પડે. નહીં તો ખેડાણ કરીને ખોદીને એક બાજુ માટીનો ઢગલો કરી દીધો ને બીજી બાજુ ખાડો કરી દીધો તો એવી ભૂમિમાં ક્યારેય પણ ધાન ઉત્પન્ન થઈ શકે નહીં. માટે ખેડાણ કર્યા પછી પણ એ ભૂમિ કેવી હોવી જોઈએ? સમતલ હોવી જોઈએ. તો એનું લેવલિંગ બરાબર થવું જોઈએ. આ રીતે ભૂમિ સમતલ થયા પછી એ ભૂમિને વધારે ફળદ્રુપ કરવાને માટે એમાં ખાતર પણ નાખવું પડે. તો ભૂમિનું ખેડાણ કરવું, ભૂમિને સમતલ કરવી અને પછી એમાં ખાતર નાખવું. ખાતર નાખ્યા પછીનું કર્મ આવે છે બીજને રોપવા, દાણાને રોપવા. પણ આ બીજ રોપ્યા પછી પણ કામ પૂરું થઈ જતું નથી. પછી શું કરવું પડે? પાણી આપવું પડે, જલ સેચન કરવું પડે. તો જ બીજ જે છે એ એમાંથી ફણગો ફૂટે, અંકુર ફૂટે અને એમાંથી એ
જે છોડ જે છે એ મોટો થાય. પરંતુ હજુ અહીંયા પણ કાર્ય પૂરું થતું નથી. જલસેચન તો કર્યું, ત્યાર પછી પણ એ જે વાવેલું જે છે, જે થોડા થોડા અંકુર ફૂટે છે, ત્યાર પછી શું કરવું પડે છે? એનું રક્ષણ કરવું પડે છે. કોનાથી રક્ષણ કરવું પડે? તો કે જીવ જંતુ, પક્ષી, પશુ આ બધાથી એનું રક્ષણ કરવું પડે. એટલું જ નહીં, એ બીજ જે ઉગે એની સાથે સાથે બીજું નકામું ઘાસ પણ ઘણું ઉગી નીકળે, તો એને પણ ખેંચીને ફરી સફાઈ કરવી પડે, જેને શું કહેવામાં આવે? નિંદામણ. એ નિંદામણ પણ કરવું પડે. તો જે ખોટી વસ્તુઓ બધી ઉગી ગયેલી છે એને જો કાઢવામાં ન આવે તો જે મૂળ જે છે, મૂળ બીજ જે છે એ યોગ્ય રીતે પલ્લવિત થઈ શકશે નહીં. અહીંયા જે પોષણ મળવું જોઈએ એ બધું કોણ ખેંચી જશે? બીજી બધી વસ્તુઓ લઈ જશે. માટે એ નકામું ઘાસ અને જે કંઈ પણ છે એને પણ ખેંચીને કાઢવા પડે. આવી રીતે અહીંયા જુઓ તો એક પછી એક કર્તવ્યના ઢગલા જ એક પછી એક લાઈન લાગે છે. જેવી રીતે વ્યવહારિક જગતમાં આ ફળ મેળવવાને માટે આ બધા કર્તવ્ય છે, એક પછી એક કામ ત્યાં કરવા પડે છે. એવી જ રીતે ભગવાન અહીંયા જે તત્વજ્ઞાનની વાત કરે છે એ તત્વ સાક્ષાત્કાર રૂપી ફલને પ્રાપ્ત કરવાને માટે આટલા જ સોપાનોની અહીંયા પણ જરૂર પડે છે. તો શ્રવણ જે છે એ તો માત્ર આ બીજ વપન સ્થાનીય છે. એટલા માટે માત્ર બીજથી કાર્ય થઈ જતું નથી. ભૂમિ ગમે તેવી હોય અને ત્યાં દાણા વેરી દો અને પછી ભૂલી જાઓ તો એમાંથી કોઈ ધાન્ય પ્રગટ થવાના નથી. એવી જ રીતે માત્ર શ્રવણથી કામ થઈ જતું નથી. આ શ્રવણ એ બીજ રોપવા જેવું છે, પરંતુ બીજ રોપતા પહેલા જે ભૂમિ જે છે એ તૈયાર થવી જોઈએ. દ્રષ્ટાંતમાં જે કહેવામાં આવ્યું કે ભૂમિને ખેડવી, અહીંયા અધ્યાત્મ સાધનામાં ભૂમિનું ખેડાણ શેનાથી થાય છે? તો કે કર્મયોગથી અંતઃકરણ રૂપી ભૂમિનું ખેડાણ થાય છે. અને એ જે ભૂમિનું ખેડાણ થાય ત્યારે શું કરવામાં આવે? એમાં જે કંઈ પણ પથ્થર આદિ જે પણ કચરા આવતા હોય એને એક બાજુ કાઢતા જવામાં આવે, જેના પરિણામે ભૂમિ જે છે પછી એક સરખી અને એક કોમળ થઈ જાય. તો અંતઃકરણમાં જે કંઈ પણ રાગ દ્વેષાદિના પથરાઓ જે છે એ પથરાને દૂર કરવા પડે. અને એ શેનાથી થઈ શકે? તો કે નિષ્કામ કર્મથી, ઈશ્વરને સામે રાખી અને નિષ્કામ ભાવથી જ્યારે કર્મ કરવામાં આવે, ધર્મનું આચરણ કરવામાં આવે અને એ ધર્મનું પાલન પણ નિષ્કામ ભાવથી, વિશેષ ફળનો દુરાગ્રહ કે જીદ રાખ્યા વગર ઈશ્વર અર્પણ ભાવથી જ્યારે કર્મ કરવામાં આવે તો એ મારા અંતઃકરણ રૂપી ભૂમિ જે છે એનું એ ખેડાણ કરે છે. એ બધી કચરાઓ જે છે એને એ એક બાજુ કરી દે છે. રાગ દ્વેષ અહંકાર આદિ જે કંઈ પણ પથ્થર જે વચ્ચે આવે એ બધાને કર્મયોગ એક બાજુ કરે છે. તો કર્મયોગ આ કાર્ય કરે છે. ત્યાર પછી જે ભૂમિનું જે સમતલ કરવું, એને એક સમાન લેવલિંગ કરવું, એ કાર્ય કોણ કરે છે? અંતઃકરણનું લેવલિંગ. અંતઃકરણનું લેવલિંગ એનો અર્થ શું? એમાં સાપેક્ષ સમત્વની પ્રાપ્તિ. એ સાપેક્ષ સમત્વની પ્રાપ્તિ શેનાથી થાય છે? તો કે ઈશ્વર ભક્તિ ઉપાસનાથી થાય છે. તો ઈશ્વર ભક્તિ અને ઉપાસના એ મારા અંતઃકરણને સાપેક્ષ સમત્વ, સમાહિતત્વ જે છે એ પ્રદાન કરે છે. કે જે સમાહિત અંતઃકરણમાં એકાગ્ર થવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. જેમ ભૂમિનું એક લેવલ, એવી રીતે મારા અંતઃકરણનું પણ એક લેવલ. એનો અર્થ એમાં આવેશો, ઉભરાવો, કુદાકુદ કરતા નથી, પરંતુ એક લેવલ જે છે એ જળવાઈ રહેશે.
તો એવું જે અંતઃકરણની આ જે સ્થિતિ, સમસ્થિતિ જે છે એ કેવી રીતે પ્રાપ્ત થાય? ઈશ્વર ભક્તિ, ઉપાસના, જપ આ બધાથી એ પ્રાપ્ત થાય છે. આટલું કાર્ય થયા પછી ત્રીજું કાર્ય શું કરવાનું? ખાતર નાખવાનું. હા, ત્રીજું કાર્ય છે ખાતર. સીધું બીજમાં પહોંચી જાવ ને એટલે તકલીફ થઈ જાય છે. તો ત્રીજું કાર્ય છે ખાતર આપવું. અહીંયા ખાતર શું આપવાનું? જેવી રીતે ભૂમિમાં કંઈક તો સત્વ છે પરંતુ એટલું પૂરતું નથી, માટે શું કરવું પડે? બહારથી બધું આપવું પડે. યુરિયા ને આ તે બધા બહારથી આપવા પડે કે જેથી કરીને એ ભૂમિ જે છે એકદમ જ ફળદ્રુપ થઈ જાય. એવી રીતે આપણા અંતઃકરણ રૂપી ભૂમિને ખાતર આપવું પડે. અને એ ખાતર શું? શમ, દમ, ઉપરતિ, અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, ક્ષમા આ બધા સદ્ગુણો રૂપી ખાતરનું સિંચન કરવું પડે. અભયમ, સત્વ સંશુદ્ધિ આ બધા જે ગુણો ભગવાને બતાવેલા છે ગીતાજીમાં, એ બધા સદ્ગુણો રૂપી ખાતરથી ભૂમિને એકદમ ફર્ટાઇલ કરવી પડે, ફળદ્રુપ બનાવવી પડે. તો અંતઃકરણ રૂપી ભૂમિ જે છે એ પણ આનાથી એકદમ જ ફળદ્રુપ થઈ જાય છે. અને ત્યાર પછીનો તબક્કો આવે છે બીજનું વાવેતર કરવું. તો આવી રીતે તૈયાર થયેલ જે અંતઃકરણ, કે જે અંતઃકરણ કેવું છે? શુદ્ધ, એકાગ્ર, સાધન ચતુષ્ટય સંપત્તિથી યુક્ત એવું અંતઃકરણ. એ અંતઃકરણથી જ્યારે શ્રવણ કરવામાં આવે, એટલે કે એવા અંતઃકરણમાં જ્યારે આ બધા બીજ પછી મૂકવામાં આવે, તો એ ફળદ્રુપ ભૂમિરૂપ એવા અંતઃકરણમાં શાસ્ત્રના શબ્દનું શ્રવણ જે થાય, એ શાસ્ત્રના શબ્દો શ્રવણ દ્વારા એ અંતઃકરણ રૂપી ભૂમિમાં એ બધા શું થઈ જાય છે? તો કે બીજની જેમ બધા અંદર પ્રવેશ કરે છે. તો અંતઃકરણ હવે તૈયાર થઈ ગયેલું છે. એટલા માટે આ બીજ વાવવા માટે તૈયાર થઈ ગયું. તો બીજ જ્યારે વાવી દીધા, તો એ બીજ વાવવા એનો અર્થ શું છે? શ્રવણ કરવું, તત્વનું શ્રવણ કરવું. પણ બીજ વાવી દીધા પછી સામે ના જોઈએ તો ચાલે નહીં. જલસેચન કરવું પડે. અને એમાં જલસેચન એટલે શું છે? તો કે શ્રવણ કરેલા અર્થનું ફરી ફરીને મનન કરવું, એના ઉપર વિચાર કરતા રહેવું. અને વિચાર કરીને એ જે કંઈ પણ શ્રવણ કર્યું છે એ શ્રવણ કરેલા જ્ઞાનને વધારે ને વધારે દ્રઢ કરતા જવું, એને વધારે ને વધારે પુષ્ટ કરતા જવું. જે બીજ જે છે એને પુષ્ટિ શેનાથી મળે છે? જલસિંચન કરવામાં આવે એ પુષ્ટ થાય છે, એનાથી જ એ ફૂલે છે, પછી ફૂટે છે. આ બધું જલથી કાર્ય થાય છે. તો એવી જ રીતે શ્રવણ કરેલા શબ્દો જે છે એનાથી જે પણ નિશ્ચય જ્ઞાન પ્રાપ્ત થયા, એના ઉપર મનનરૂપી જલનું સિંચન થવું જોઈએ. અને આટલેથી પણ પૂરું નહીં થાય. હજુ શું બાકી રહ્યું? તો કે જ્યારે આ સાધના થાય શ્રવણ મનન, તો મનન શ્રવણ થયા ત્યાર પછી શું કરવું પડે છે? તો કે એને દ્રઢ કરવાને અર્થે નિદિધ્યાસન. અને નિદિધ્યાસન રૂપી સાધના થાય ત્યારે બે રીતે ત્યાં ખ્યાલ રાખવો પડે છે. બે રીતે શું ખ્યાલ? જેવી રીતે ખેતરમાં આપણે જોયું કે પશુ, પંખી, જીવાણુઓથી જે પાક જે છે એનું રક્ષણ કરવું પડે. એવી જ રીતે આ ધ્યાનરૂપી સાધના જ્યારે ચાલે ત્યારે જે કંઈ પણ બહિર્મુખતા જે છે એ બહિર્મુખતામાંથી અંતર્મુખ થવું પડે. વિષયો, સત્તા, પ્રસિદ્ધિ આ બધા જે બધા વિઘ્નો જે છે એ બધાથી આપણું રક્ષણ થવું જોઈએ. નહીં તો અધૂરા જ્ઞાનમાં ક્યાં તૃપ્તિ આપણે અનુભવવા લાગીએ અને ત્યાં છેતરાઈ જઈએ એ કંઈ કહી શકાય નહીં. એટલા માટે
વિષયી વ્યક્તિઓના સંગથી પોતાનું રક્ષણ કરવું જોઈએ. વિષયોથી અને વિષયી વ્યક્તિઓ એટલા માટે જ હંમેશા સંગ કેવો હોવો જોઈએ તો કે સત્સંગ. દુસ્સંગ સર્વથા ત્યાજ્ય. સંગ તું કરો તો તમે એવા નીર કરો પાનબાઈ, ભજન માજે રેવે ભરપૂર રે. તો જે સત્સંગી જે છે, સાધક છે, એનો સંગ કરું, પરંતુ દુસ્સંગ જે છે, ખોટો સંગ, વિષયીઓનો સંગ જે છે, એનાથી મારું હંમેશા મારે રક્ષણ કરવું પડે. અને બીજું સાથે સાથે શું કરવું પડે? નિંદામણ કરવું પડે. તો એ નિંદામણ કરવું એનો અર્થ શું? તો કે ધ્યાન કાલે અનાત્માકાર વૃત્તિનો તિરસ્કાર કરી અને એક આત્માકાર વૃત્તિનો સમાન પ્રવાહ ચલાવવો પડે. આને જ નિધિધ્યાસન કહેવામાં આવે છે. તો વિપરીત સંસ્કાર જે છે, જ્યાં વિપરીત વૃત્તિ બની જાય તો એને દૂર કરી અને ફરી આત્માકાર વૃત્તિ બનાવવી, આ નિધિધ્યાસનમાં કરવામાં આવતું નિંદામણ છે. અનાત્માકાર વૃત્તિનો ત્યાગ કરતા જવું. તો આ રીતે આ આખી સાધનાના સોપાન છે. કેટલા બધા કર્તવ્ય છે. ત્યાંથી શરૂ થયું તો કે ભૂમિ વિલેખન કર્મયોગથી ત્યાંથી શરૂ થઈ અને અહીંયા સુધી. તો આ બધું જ્યારે ભેગું થાય ત્યારે જ આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ. અને આ બધું ભેગું ન થયું હોય અને માત્ર શ્રવણ કર કરે તો ભગવાન શું કહે છે? શ્રુત્વાપ્યેનમ વેદન ચૈવ કશ્ચિત. સાંભળવા છતાં પણ એને જાણતો નથી. શા માટે જાણતો નથી? કારણ કે આગળ પાછળના જે બધા સહકારી સાધનો જે છે એને જીવનમાં પ્રાપ્ત કરેલા નથી. તો માત્ર દાણા વેરી દેવાથી ફસલ બની જતી નથી. એવી જ રીતે માત્ર આ રીતે શ્રવણ કરવા માત્રથી તત્વ સાક્ષાત્કાર થઈ જતો નથી. પહેલા પણ ભૂમિ તૈયાર કરવી પડે અને શ્રવણ થયા પછી પણ એનું યોગ્ય રીતે પુષ્ટિકરણ થાય, રક્ષણ થાય. આ બધું પણ એટલું જ આવશ્યક બની રહેશે. તો અધ્યાત્મ સાધના જે છે એના આ બધા જ સોપાન છે. આ બધા સોપાન જો પૂર્ણ ન થાય તો સાંભળવા માત્રથી જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. માટે ભગવાને અહીંયા કહ્યું કે શ્રુત્વાપ્યેનમ વેદન ચૈવ કશ્ચિત. આજે બાબતો બધી આપણે આપણી ભાષામાં જોઈ કે કેવી રીતે માત્ર શ્રવણથી કામ ચાલતું નથી. આચાર્યો જ્ઞાન થવામાં કેટલાક પ્રતિબંધ બતાવે છે. શ્રવણ કરે પરંતુ શ્રવણ કરવા છતાં પણ કેટલાક એવા પ્રતિબંધ છે કે જે જ્ઞાન થવા દેતા નથી. એ કયા પ્રતિબંધ? તો આપણા આચાર્ય બતાવે છે કે એવા 5 પ્રકારના પ્રતિબંધ છે જે અંતરમાં હોવાના કારણે શ્રવણ જે છે એ સફળ થતું નથી. સાંભળેલા શબ્દો પોતાનો અર્થ પ્રગટ કરવાને માટે સમર્થ બનતા નથી. અને એ કયા પ્રતિબંધો? તો કહેવામાં આવે છે પ્રજ્ઞા માંદ્યમ કુતર્કશ્ચ વિપર્યય દુરાગ્રહમ વિષયાસક્તિ કાર્પણ્યે જ્ઞાનસ્ય પ્રતિબંધકાહ. આ બધા જ્ઞાનના પ્રતિબંધ છે. 5 પ્રતિબંધ બતાવવામાં આવ્યા છે, જેમાં સર્વપ્રથમ કે છે પ્રજ્ઞા માંદ્ય. પ્રજ્ઞા માંદ્યનો અર્થ છે બુદ્ધિની મંદતા. તો અધ્યાત્મ પથ તો વિચારનો પથ છે. વિચાર નહીં કરે તો હાથમાં કંઈ નહીં આવે. અને વિચાર કરવાને માટે કોની જરૂર પડે? તો કે પ્રજ્ઞા, બુદ્ધિની જરૂર પડે. જરૂર બહુ વધારે અને તીક્ષ્ણ એવી બહુ બુદ્ધિ અનિવાર્ય છે એવું નથી, પરંતુ સામાન્ય બુદ્ધિ કે જે પોતાના સંદર્ભનો વિચાર કરી શકે.
હું ક્યાં છું, મારે ક્યાં પહોંચવાનું છે, મારે ક્યાં સુધારો કરવાનો છે. આવી રીતે જે પોતાના જીવનના સંદર્ભનો વિચાર કરી શકે, કમસે કમ એટલી તો બુદ્ધિ હોવી જોઈએ, એટલી તો વિચાર શક્તિ હોવી જોઈએ કે જ્યાં પોતે પોતાની જાતનું જ અવલોકન કરી શકે. મેં આ સાંભળેલું છે, આ લક્ષ્ય છે, હું ક્યાં ઊભેલો છું, મારે શું કરવાની જરૂર છે, શું છોડવાની જરૂર છે, આ બધો વિચાર તો કરી શકવાને માટે સમર્થ હોવો જોઈએ. નહીં તો શ્રવણ શું થાય તો કે ઉપરથી જ બધું જતું રહે અને જ્યારે જુએ ત્યારે કોરા ને કોરા, બધું કેવું લાગે, નવું ને નવું જ લાગે. તો એવી રીતની સ્થિતિ જે છે એ યોગ્ય નથી. બહુ વધારે બુદ્ધિની આવશ્યકતા નથી, પરંતુ થોડો વિચાર કરી શકે એટલી તો બુદ્ધિ જોઈએ. અને સાથે સાથે બુદ્ધિ અતિ તીક્ષ્ણ ન હોય, પરંતુ થોડી સૂક્ષ્મ બુદ્ધિ હોવી જોઈએ. સૂક્ષ્મ બુદ્ધિ કે જે આ શાસ્ત્રના વિચારમાં પ્રવેશ કરી શકે. દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. યમરાજા નચિકેતાને કહે છે કે આ સૂક્ષ્મ બુદ્ધિથી આનું દર્શન કરવું સંભવ બને છે. તો સૂક્ષ્મ બુદ્ધિનો અર્થ છે જે શુદ્ધ છે અને શુદ્ધિના પરિણામે વિચાર કરવાને માટે સમર્થ છે. તો એ પ્રજ્ઞા માંદ્ય હોય, જો આટલું પણ સામર્થ્ય ન હોય તો શ્રવણ જે કરેલું છે એનું અર્થ સ્ફુરણ થવું એ કઠિન થઈ જાય છે. આ પ્રજ્ઞા માંદ્ય કેવી રીતે દૂર થાય, એમાંથી કેવી રીતે બહાર આવી શકાય? તો એમાં સર્વપ્રથમ તો ઉપાય છે કે બુદ્ધિનો ઉપયોગ કરવો. મોટે ભાગે મંદ શા માટે રહી જાય છે? કારણ કે એનો ઉપયોગ કરતા નથી. ચાકુનો ઉપયોગ ના થાય તો કટાઈ જ જાય. તો ભગવાને બુદ્ધિ શક્તિ આપેલી છે, તો એનો ઉપયોગ કર. ક્યાં ઉપયોગ કરવો? સીધે સીધું બ્રહ્મ ચર્ચા ન થાય, બ્રહ્મના વિષયની વાત ન થાય તો કઈ વાંધો નહીં, પરંતુ પોતે જે જીવન જીવી રહેલા છે એમાં શું યોગ્ય છે, શું અયોગ્ય છે, આવો વિવેક કરવા માટેનો હંમેશા અભ્યાસ કરવો જોઈએ. યુક્તાયુક્ત વિચાર, શું યુક્ત છે, શું અયુક્ત છે, ઉચિત અનુચિત વિચાર. હું જે કરી રહ્યો છું, હું જીવી રહેલ છું, હું બોલી રહેલ છું, ખાઈ રહેલ છું, આ બધામાં શું ઉચિત છે અને શું અનુચિત છે, આટલો વિચાર તો કોઈ પણ કરી શકે. અને એટલો વિચાર પ્રારંભ કરશે તો બુદ્ધિ ધીમે ધીમે કેવી થઈ જશે? ઘસાઈને થોડી સૂક્ષ્મ થશે. તો ઉપયોગ કરવો એ એનો સર્વપ્રથમ ઉપાય છે. બીજો ઉપાય છે વિચારશીલ વ્યક્તિઓનો સંગ કરવો, જેની સાથે રહેવાથી મને ખ્યાલ આવે કે વિચાર કેવી રીતે કરાય. તો જેની બુદ્ધિ તેજ છે, વિચારશીલ છે, એની સાથે હું રહું તો મને એ વિચાર કરવાની કળા, વિચાર કરવાની દિશા જે છે એને હું જાણી શકું. તો વિચારશીલ વ્યક્તિઓનો સંગ એ બીજો ઉપાય છે. ત્રીજો ઉપાય છે ઈશ્વરના નામ જપ, મંત્ર જપ. આ પણ એના માટે ઉપાય છે, જેથી કરી ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય અને બુદ્ધિમાંદ્ય દૂર થાય. ચોથો ઉપાય છે જેટલી પણ બુદ્ધિ છે એનો ઉપયોગ કંઈક શ્લોક આદિ યાદ કરવામાં કરવો. તો મોટે ભાગે લોકો શું માની લે, હવે તો શ્લોક યાદ ના થાય, આ ઉંમરે શું થાય, મને તો યાદ રહે જ નહીં. તો આવી રીતે વિચારે એનો અર્થ શું? પોતાની બુદ્ધિનો પોતે જ અનાદર કરે છે. પણ જો થોડું ઘણું એવી રીતે યાદ રાખવાનો અભ્યાસ કર્યો હોય તો એ કોની કસરત છે? બુદ્ધિની કસરત છે. બુદ્ધિને થોડી ટેવ પડે કામ કરવાની કે હા આટલું તો યાદ રાખવું પડશે. તો એ રીતે જો અભ્યાસ કરાવવામાં આવે તો જે વર્ષોથી પેલી જે આમ સૂતીને બેઠેલી છે, પ્રમાદી થઈને જે બુદ્ધિ બેઠેલી છે, એમાં ધીમે ધીમે શું થશે?
સળવળાટ થશે ધીમે ધીમે કે આ શ્લોક યાદ કરવાનો છે, આ કરવાનું છે, તે કરવાનું છે, કાલે ઉઠીને પૂછશે તો શું કરીશું. તો એ બધું જે મનમાં ચાલે એના પરિણામે શું થાય, ધીમે ધીમે એ સળવળાટ કરે. જેમ પેલી કુંડલીની જાગૃત થાય ને સળવળાટ કરે, એવી રીતે આ બુદ્ધિ પણ વર્ષોથી એકદમ જ ત્યાં જામીને બેઠેલી છે. કારણ કે આપણે એને બહુ કામ સોંપેલું જ નથી, થયા કરે છે, એક ઘરેડમાં જીવન જીવાયા કરે છે. તો બહુ એને કંઈ કામ બતાવેલું નથી, એટલે એ બી થઈને બેઠેલી છે. તો એને જો થોડું આ બધું યાદ કરવાનું કહેવામાં આવે, થોડી ટપલીઓ મારવામાં આવે કે ચાલ ઉઠ હવે આટલું યાદ કરવાનું છે, ન કેમ થાય, એક શ્લોક યાદ ના થાય, બીજા બધા હિસાબના આંકડાઓ કેટલા બધા યાદ રહેશે, તો આ કેમ યાદ ના રહે. આવી રીતે કઈ અને બુદ્ધિને એનો ઉપયોગ કરવાનો છે, એને તૈયાર કરવાની છે. અને આ પ્રમાણે જો ધીમે ધીમે તૈયાર કરવામાં આવે તો શરૂઆતમાં થોડું કઠિન લાગે, પરંતુ એક વખત જો અભ્યાસ થઈ જાય તો પછી એ બાબત સરળ થઈ જાય છે. જે પણ યાદ કરીએ, એક શ્લોક યાદ કરી લેવાય તો કેટલો આનંદ થઈ જાય છે. તરત જ લાગે કે હું કરી શકું એમ છું, અને એક કરી શકું તો બે કેમ ના કરી શકું, તો પછી બીજો પણ થઈ જાય, બે કરી શકું તો ચાર કેમ ના કરી શકું. એમ કરતા કરતા ગીતાજીનો એક અધ્યાય થઈ જાય, અને જો એક અધ્યાય થઈ જાય, 12મો અધ્યાય થઈ જાય તો 15મો કેમ ના થાય. અને ગીતાજીના જો 12 અને 15મા અધ્યાય યાદ રહે તો પછી 6ઠ્ઠો અધ્યાય કેમ યાદ ના રહે, બીજો અધ્યાય કેમ યાદ ના રહે. પણ આપણે બુદ્ધિમાં બેસાડી દીધેલું છે. 12-15 થઈ ગયા એટલે ભયો ભયો, આપણને એમ થાય કે વાહ, બુદ્ધિએ બહુ કામ કર્યું, બહુ શાબાશી આપી દીધી, એટલે પાછી પેલી ઠપ થઈ જાય કે આપણું તો કામ પૂરું થઈ ગયું. કેટલા કરવાના? 12 ને 15, એટલે એમાં બધું આવી જાય. પાછા પોતે ને પોતે આવા વિચાર કરે કે એમાં બધું આવી જાય. કે તો એ 12 અને 15 અધ્યાય થાય, જો 40 શ્લોક યાદ થાય તો બીજા 20 ના થાય, એ પણ થાય, બીજા 20 થાય. એમ કરતા કરતા ક્યાં પહોંચી જવાય? બોલો જોરથી. આટલું બોલશો તો ક્યારેક કરવાની ઈચ્છા થશે. તો એ કરતા 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 700 શ્લોક પણ યાદ રહી જાય. કંઈ પણ અસંભવ નથી. જરૂર છે પોતાના દ્રઢ નિર્ધારની અને પોતાની જ શક્તિઓમાં આત્મવિશ્વાસની, ભરોસો. ભગવાનની જ શક્તિ મારામાં રહેલી છે. મારી કઈ શક્તિ છે? કોઈ પણ શક્તિ જે છે કોની છે? ઈશ્વરની શક્તિ છે. અને ઈશ્વરની શક્તિમાં ક્યારેય કોઈ મર્યાદા હોતી નથી. હું જેટલો ઉપયોગ કરું એટલી એ પ્રગટ થશે. તો આવી રીતે વિચાર કરું તો મારી બુદ્ધિ જે છે એ ધીમે ધીમે કેવી થઈ જાય, તો કે સતેજ થાય. આજે બુદ્ધિની મંદતા જે છે એ મંદતામાંથી હું બહાર નીકળી શકું. તો આ રીતે આ પ્રથમ પ્રતિબંધ, પ્રજ્ઞા માંદ્ય, એના કારણે સાંભળવા છતાં પણ જ્ઞાન થતું નથી. તો એનો ઉપાય, આ બધા એના ઉપાયો છે. બીજો પ્રતિબંધ કહેવામાં આવે કે બુદ્ધિ તો છે, પણ એ બુદ્ધિ કેવી ચાલે છે? ઉલટી ચાલે છે. એટલા માટે કુતર્ક. પ્રથમ પ્રતિબંધ છે પ્રજ્ઞા માંદ્ય, અને બીજો પ્રતિબંધ છે કુતર્ક. કુતર્ક એનો અર્થ શું? બુદ્ધિ બહુ ચાલે, બહુ ચાલે, પરંતુ કઈ દિશામાં ચાલે? ઉલટી દિશામાં ચાલે. જે સાંભળવામાં આવે એ સાંભળીને એને આત્મસાત કરવાની જગ્યાએ શેમાં બુદ્ધિ ચલાવે? એનું ખંડન કરવામાં ચલાવે. તો પણ જે શ્રવણ કરે છે એનાથી જ્ઞાન પ્રાપ્ત થઈ શકશે નહીં. જરૂર બુદ્ધિ ચલાવવાની છે, તર્ક પણ કરો, કારણ કે વિચારમાં તર્ક તો રહેલો હશે જ. તો તર્કનો નિષેધ નથી, પરંતુ અહીંયા શબ્દ વાપર્યો છે કુતર્ક. કુતર્ક યાને ખોટા તર્ક. એટલા માટે પંચદશીકાર કે છે તર્ક્યતામ માં કુતર્ક્યતામ. તર્ક કરો પરંતુ કુતર્ક નહીં. ભગવાન શંકરાચાર્યજી મહારાજ પણ કે છે દુસ્તર્કાત સુવિરમ્યતામ શ્રુતિમતસ્તર્કોનુસંધીયતામ. દુસ્તર્કથી પાછા વળો, પરંતુ જે શાસ્ત્ર સંમત એવા જે તર્ક જે છે એનું અનુસંધાન કરો. યમરાજા પણ નચિકેતાને કહે છે
નૈષા તર્કેણ મતિરાપનેયા. આ જે મતિ, આ જ્ઞાન જે છે એ માત્ર તર્કથી પ્રાપ્ત થઈ શકશે નહીં. તો કુતર્ક જે છે, ખોટા ખોટા તર્ક કરવા, ઉલટી દિશામાં વિચાર કરવા, તો એનાથી પણ શ્રવણ કરવા છતાં પણ જ્ઞાન થતું નથી. તો તર્ક જરૂર કરવાના, બુદ્ધિનો ઉપયોગ જરૂર કરવાનો, પરંતુ એક મર્યાદામાં રહીને, એક યોગ્ય દિશામાં એનો ઉપયોગ કરવાનો, સાચી દિશામાં. અને એવી રીતે ઉપયોગ કરે તો વાદે વાદે જાયતે તત્વમ. વાદ વિચાર કરવાથી જ તત્વ જે છે એ સ્પષ્ટ થાય છે. પણ ખોટી દિશાએ જો ગાડી ચડી ગઈ તો પછી તકલીફ છે. માટે કુતર્ક જે છે એ પણ પ્રતિબંધ બનતા રહે છે. તો કુતર્કમાંથી બુદ્ધિને મુક્ત કરી, શાસ્ત્રના શરણે રહી, કોઈ આચાર્યના શરણે રહી, ત્યાં સમર્પણ કરી અને એ જે દિશા બતાવે એ દિશામાં વિચાર કરવાનો હોય. એ જ કુતર્કમાંથી છૂટવાનો ઉપાય છે. કે હું માત્ર સ્વતંત્ર રીતે મારી બુદ્ધિને ચલાવતો ન રહું, પરંતુ કોઈકને સમર્પિત રહી એ જે દિશા બતાવે એ દિશામાં હું મારી બુદ્ધિ થકી વિચાર કરું. તો અહીંયા તો અહંકારને એક બાજુ રાખી અને કોઈ યોગ્ય વિચારશીલ વ્યક્તિનું શરણું, એ જ માત્ર કુતર્કમાંથી બચવાનો ઉપાય છે. તો બીજો પ્રતિબંધ આ કુતર્ક છે. ત્રીજો પ્રતિબંધ કહેવામાં આવે છે વિપર્યય દુરાગ્રહમ. વિપર્યય અને ઉલટું, જે કંઈ પણ જ્ઞાન આપવામાં આવે છે એનાથી ઉલટું જે છે એને જ પકડી રાખવાનો આગ્રહ. જ્યારે અહીંયા બતાવવામાં આવે કે તું દેહ નથી, તો એ કોને પકડી રાખે? દેહ જ છું. એ જ વાતને પકડી રાખે અને એમાં જ દુરાગ્રહ રાખે, એને જ સત્ય હંમેશા સિદ્ધ કરવાને માટે એ પ્રવૃત્ત થાય. કહેવામાં આવે કે તું અકર્તા છે, તો એ કોને પકડી રાખે? કર્તૃત્વને જ પકડી રાખે. જરૂર શાસ્ત્રમાં બધું લોજિક સાથે બતાવવામાં આવે છે, કેવી રીતે તું દેહ નથી, કેવી રીતે તું કરતા નથી, એ લોજિક સાથે બધું બતાવવામાં આવે છે. અને એ બધું કે કયા પછી સાંભળનારની બુદ્ધિ પણ બંધ થઈ જાય, પછી એને કોઈ લોજિક સૂજે નહીં. બુદ્ધિથી એને સ્વીકાર કરી લેવો પડે કે હું દેહ નથી, હું અકર્તા છું. આ બધું સ્વીકાર કરે અને પછી પણ એ શું લઈને ઉભો રહે? તમે કીધું એ બધું બરાબર, અને પછી શું થાય? આપણે જોયું જ છે, આ પણ કરવામાં ઘડપણ આવી જાય. એ પૂરું થતું નથી. દુરાગ્રહોના કારણે પણ કરતા કરતા ઘડપણમાં પહોંચી જાય છે. ઘડપણ મીન્સ વૃદ્ધાવસ્થા. તો પણ જે છે એ ખૂટે જ નહીં. એને અનેક વખત સમજાવવામાં આવે આચાર્ય તરફથી. શાસ્ત્ર અનેક રીતે એને પ્રક્રિયાઓ બતાવી અને સમજાવે. આચાર્ય બધું જ સમજે, એને પણ લાગે કે ના બરાબર છે, છતાં પણ શું લઈને ઉભો રહે? પણ. તો એ જે પણ જે છે એ ન જાય, તો એ પણને પકડી રાખવાની આદત જે છે એ પણ શ્રવણ થવા છતાં પણ જ્ઞાન થવા દેતું નથી. વિપર્યય દુરાગ્રહ, જે કહેવામાં આવે છે એના વિપરીતમાં અત્યંત દુરાગ્રહ રાખો. અને એવો દુરાગ્રહ કેવો હોય છે? અવિચાર સિદ્ધ. એની પાછળ કોઈ વિચાર ન હોય, વિચાર વગર દુરાગ્રહ રાખે, પકડી રાખે, તો એવી વ્યક્તિને પણ કોઈ સત્યની ઉપલબ્ધિ કરાવી શકતું નથી, સત્યને એ પામી શકતો નથી. તમારા એક ગુરુજી સ્વામી દયાનંદજી મહારાજના પણ ગુરુજી સ્વામી તારાનંદજી એવું કહેતા કે કોઈ એવી જીદ કરીને બેસી જાય કે ગાયને 3 જ પગ હોય તો આપણે શું કરી લઈએ? જુએ છે સામે 4 છે, ચતુષ્પાત પશુ છે, જુએ છે, અને છતાં પણ એ કહે કે ના ગાયને તો 3 જ પગ હોય, તો શું કરી લઈએ? કઈ કરી શકાય નહીં. તો એ બધું જોવા છતાં પણ સામેથી એને સામે દેખાય છે પ્રત્યક્ષ પ્રમાણથી કે 4 પગ છે, અને છતાં પણ શું કે ના પણ 3 જ હોય, તો એને કઈ કહી શકાય નહીં. આને કહેવામાં આવે વિપર્યય દુરાગ્રહ.
ઉલટી બાબતમાં, ખોટી બાબતમાં દુરાગ્રહ રાખવો, અને આવો દુરાગ્રહ હોય તો એને પણ જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. ત્યાર પછીનો પ્રતિબંધ છે વિષયાસક્તિ, ચોથો પ્રતિબંધ. અને પાંચમો પ્રતિબંધ છે કાર્પણ્ય. કાર્પણ્ય યાને દીનતા. આ બંને વિશે વિચાર પછી કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. પાના નંબર 178. મને સંત મળ્યા, ભગવંત મળ્યા. મને સંત મળ્યા, ભગવંત મળ્યા. મારા જન્મ જન્મના પુણ્ય ફળ્યા. મારા જન્મ જન્મના પુણ્ય ફળ્યા. મને સંત મળ્યા, ભગવંત મળ્યા. મને સંત મળ્યા, ભગવંત મળ્યા. મારા જન્મ જન્મના પુણ્ય ફળ્યા. મારા જન્મ જન્મના પુણ્ય ફળ્યા. 68 તીરથ જેની કાયા છે. 68 તીરથ જેની કાયા છે. જે સતસંગીઓની છાયા છે. જે સત્સંગીઓની છાયા છે. શ્રોત્રિય મળ્યા, બ્રહ્મનિષ્ઠ મળ્યા. શ્રોત્રિય મળ્યા, બ્રહ્મનિષ્ઠ મળ્યા. શ્રોત્રિય મળ્યા, બ્રહ્મનિષ્ઠ મળ્યા. શ્રોત્રિય મળ્યા, બ્રહ્મનિષ્ઠ મળ્યા. મારા જન્મ જન્મના પુણ્ય ફળ્યા. મારા જન્મ જન્મના પુણ્ય ફળ્યા. મને સંત મળ્યા, ભગવંત મળ્યા. મને સંત મળ્યા, ભગવંત મળ્યા. મારા જન્મ જન્મના પુણ્ય ફળ્યા. મારા જન્મ જન્મના પુણ્ય ફળ્યા. જેણે મોહ તણી લંકા જીતી. જેણે મોહ તણી લંકા જીતી. રાખી સહુના પર સરખી પ્રીતિ. રાખે સહુના પર સરખી પ્રીતિ. નિર્માની મળ્યા, નિર્મોહી મળ્યા. નિર્માની મળ્યા, નિર્મોહી મળ્યા. મારા જન્મ જન્મના પુણ્ય ફળ્યા. મારા જન્મ જન્મના પુણ્ય ફળ્યા. મને સંત મળ્યા, ભગવંત મળ્યા. મને સંત મળ્યા, ભગવંત મળ્યા. મારા જન્મ જન્મના પુણ્ય
પુણ્ય ફળ્યા. મારા જન્મ જન્મના પુણ્ય ફળ્યા. સત્સંગ વિના ક્યાંય ભક્તિ નથી. સત્સંગ વિના ક્યાંય ભક્તિ નથી. ભક્તિના વિના ક્યાંય મુક્તિ નથી. ભક્તિના વિના ક્યાંય મુક્તિ નથી. મને જ્ઞાની મળ્યા, વૈરાગી મળ્યા. મને જ્ઞાની મળ્યા, વૈરાગી મળ્યા. મારા જન્મ જન્મના પુણ્ય ફળ્યા. મારા જન્મ જન્મના પુણ્ય ફળ્યા. મને સંત મળ્યા, ભગવંત મળ્યા. મને સંત મળ્યા, ભગવંત મળ્યા. મારા જન્મ જન્મના પુણ્ય ફળ્યા. મારા જન્મ જન્મના પુણ્ય ફળ્યા. જેના ચરણોમાં ગંગા વિવહે. જેના ચરણોમાં ગંગા વિવહે. જેના દર્શનથી સુખ ને શાંતિ મળે. જેના દર્શનથી સુખ શાંતિ મળે. મહારાજ મળ્યા, યોગી રાજ મળ્યા. 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 મારા જન્મ જન્મના પુણ્ય ફળ્યા. મારા જન્મ જન્મના પુણ્ય ફળ્યા. મને સંત મળ્યા, ભગવંત મળ્યા. મને સંત મળ્યા, ભગવંત મળ્યા. મારા જન્મ જન્મના પુણ્ય ફળ્યા. 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 સર્વે માનવ રૂપે રે હું તો રમતો દેખું રામ. સર્વે માનવ રૂપે હું તો રમતો દેખું રામ. સર્વે માનવ રૂપે રે હું તો રમતો દેખું રામ. સર્વે માનવ રૂપે હું તો રમતો દેખું રામ. હું તો રમતો દેખું રામ, રમતો દેખું સુંદર શ્યામ. હું તો રમતો દેખું રામ, રમતો દેખું સુંદર શ્યામ. હું તો રમતો દેખું રામ, રમતો દેખું સુંદર શ્યામ. હું તો રમતો દેખું રામ, રમતો દેખું સુંદર શ્યામ. બોલો રામ રામ રામ, સીતા રામ રામ રામ.
સર્વે માનવ રૂપે રે હું તો રમતો દેખું રામ. સર્વે માનવ રૂપે રે હું તો રમતો દેખું રામ. સર્વે માનવ રૂપે રે હું તો રમતો દેખું રામ. હું તો રમતો દેખું રામ, રમતો દેખું સુંદર શ્યામ. હું તો રમતો દેખું રામ, રમતો દેખું સુંદર શ્યામ. હું તો રમતો દેખું રામ, રમતો દેખું સુંદર શ્યામ. હું તો રમતો દેખું રામ, રમતો દેખું સુંદર શ્યામ. બોલો રામ રામ રામ, સીતા રામ રામ રામ. 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 બોલો રામ રામ રામ, રાધે શ્યામ શ્યામ શ્યામ. 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 સર્વે માનવ રૂપે રે હું તો રમતો દેખું રામ. સર્વે માનવ રૂપે રે હું તો રમતો દેખું રામ. સર્વે માનવ રૂપે રે હું તો રમતો દેખું રામ. સર્વે માનવ રૂપે રે હું તો રમતો દેખું રામ. હું તો રમતો દેખું રામ, રમતો દેખું સુંદર શ્યામ. હું તો રમતો દેખું રામ, રમતો દેખું સુંદર શ્યામ. હું તો રમતો દેખું રામ, રમતો દેખું સુંદર શ્યામ. હું તો રમતો દેખું રામ, રમતો દેખું સુંદર શ્યામ. બોલો રામ રામ રામ, સીતા રામ રામ રામ. 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 બોલો રામ રામ રામ, રાધે શ્યામ શ્યામ શ્યામ. 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 સર્વે માનવ રૂપે રે હું તો રમતો દેખું રામ. સર્વે માનવ રૂપે રે હું તો રમતો દેખું રામ. સર્વે માનવ રૂપે રે હું તો રમતો દેખું રામ. સર્વે માનવ રૂપે રે હું તો રમતો દેખું રામ. હું તો રમતો દેખું રામ, રમતો દેખું સુંદર શ્યામ. હું તો રમતો દેખું રામ, રમતો દેખું સુંદર શ્યામ. હું તો રમતો દેખું રામ, રમતો દેખું સુંદર શ્યામ. હું તો રમતો દેખું રામ, રમતો દેખું સુંદર શ્યામ. બોલો રામ રામ રામ, સીતા રામ રામ રામ. બોલો રામ રામ રામ, સીતા રામ રામ રામ. બોલો રામ રામ રામ, રાધે શ્યામ શ્યામ શ્યામ. 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 હું તો માનવ રૂપે રે રમતો દેખું સીતારામ. સર્વે માનવ રૂપે રે હું તો રમતો દેખું
जय रामचंद्र भगवान की जय। श्री कृष्ण कृष्णचंद्र भगवान की जय। श्री कृपानिधि महादेव की जय। सद्गुरु देव की